નમસ્કાર દર્શક મિત્રો, થાળા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. જોઈએ હવે મહત્વના સમાચાર. અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું પ્લેન ટેક ઓફની માત્ર 10 જ મિનિટમાં ક્રેશ થયું હતું. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 242 યાત્રિકો સવાર હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર હોવાનું સામે આવ્યું છે. ટેક ઓફના માત્ર 10 જ મિનિટમાં પ્લેનનો પાછળનો હિસ્સો ઝાડ સાથે અથડાતા આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. મેઘાણીનગરના ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન દુર્ઘટનાને લઈને બચાવ કામગીરીને પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ કાર્યક્રમો રદ કરીને હોસ્પિટલ જવા રવાના થઈ ગયા છે. સાથે સાથે અમિત શાહે પણ ગુજરાતના ડીજી સાથે ટેલિફોનિક વાતચીત કરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને અમદાવાદની તમામ ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં મુસાફરી કરી રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો બોર્ડિંગ પાસ પણ સામે આવ્યો છે. પ્લેન દુર્ઘટનામાં મોટી જાનહાનિ પણ નકારી શકાય નહીં. હાલ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. એર ઇન્ડિયાનું પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું ત્યારે ટેક ઓફના માત્ર 10 જ મિનિટમાં